રાત કહેવાય તો ભમરાનો શિકાર એક મામૂલી કોરવાળીઓ કરે જુઓ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજા બ્લોગની અંદર. અને અત્યારે તમે જોઈ રહ્યા છો બજાર. બ્લોગની શરૂઆત કરી દીધી છે કે ચમ કે આપણે દરરોજ બ્લોગ નાખવાની કોશિશ કરવાની છે. એટલે અત્યારમાં હું શાંતિનાથના નાખે આવી જાઉં, કનુજીયા બંધ બાકી છે તો જઈએ બજાર. જો કનુજી આવી તો મિત્રો આ મંદિર જોઈને ખબર પડી ગઈ છે ગોગા મહારાજનું મંદિર છે અખાત. તો મિત્રો આજે પણ ફરી પાછો ઉપડ્યો ડીસા. આજ હું એકલો છું. કાલ અર્ટિકા લઈને ગયા હતા અને આજ ઇક્કો લઈને હેડ્યા છે. થોડું કોમ છે, વડાવળ જવું છે. આજે એકલા રાજા છે. જોઈએ જો પાછા આવી જાઉં તો નાઇટમાં પાછા આવી જાઉં, નહીં તો પછી રાત વાહો રહેવું ત્યાં. કાલે ડીસા હતા ને આજે ડીસા ઉપડ્યા છે. મિત્રો મળીએ હવે સીધા ડીસા. તો મિત્રો આપણે જૂના ડીસાથી અત્યારમાં ઘેર આવી ગયા વહેલા. રાત વાહો રોકી ગયા હતા વડાવળથી, રાતે જૂના ડીસા આવી ગયા હતા અને હવે ઘેર આવ્યા છે. પેપરમાં જવાના ટાઈમ પહેલાં નાસ્તો કરવા આવ્યા. ભૂખ લાગી એટલે 11:30 વાગવા. આ બાજુ કરણભાઈના દાળ પકવાન શું લેવું? મરચાં નાખો, દાળ પકવાન ખાઈ લઈએ પછી જઈએ પેપરમાં. તાબુ ગોઠવાઈ ગયું હો. આવડું મોટું તાબુ થાય જોઈ લો. આટલા સુધી બાથરૂમનો પાગ એટલે આવડું મોટું તાબુ થાય. તો મિત્રો જો ઉનાળાનો સોયલો જબરજસ્ત ગમે. આ વાબલી છે અને આ છે કણજો અને આ છે જોબુડો અને ગુંદો બે. અને આ બાજુ અમારા અર્જુનસિંહ પાણી ભરીને આવ્યા. શું ભાઈ ના અર્જુનસિંહ ઠંડુ લા ફ્રીજમાં તો ફ્રીજમાં ઠંડુ લેતા પાણી ફ્રીજમાં પડ્યું જોતા જા પડ્યું. તો ઉનાળો આવે એટલે ફ્રીજનું પાણી વાપરે. કેમ કે માટલાનું નોર્મલ ઠંડુ હોય. જો ના આળાવાળું પાણી હે બધી. જો આળો પડ્યો પાણીમાં. લે ત્યાંથી ભલા આળો એકલો હતો, જ્યાં બીજો પડતા. મસ્ત સોયલે ઊંઝા છે. ફિર 6 વાગે પેપર ઉતારવા જવાનું. ઉતારીને આવ્યા. બપોરે ઊંઘવું હોય પણ મિત્રો ઊંઘ જ નહીં આવતી. રાતે મોડા સુધી ઉજાગરો હોય પણ ઊંઘવું હોય પણ ઊંઘ નહીં આવતી. રોજની ટેવ પડી ગઈ. ઊંઘોલ જ ખાટલા મૂંઝા પણ ઊંઘ નહીં આવતી. પડ્યા પડ્યા મોબાઈલ જોઈ જશો. મળીએ વઠેડ હોત ગંગેટ આવ્યા મિત્રો. ગંગેટ પ્રાથમિક શાળા. તો મિત્રો ઘેર ખાટલા મૂંઝો તો નાડોળી થતો હતો ને ફોન આવ્યો કનુભાઈનો. અમારા કનુભાઈ દેસાઈ બાકી હેડ ગંગેટ એક મોત થઈ ગયું. કારણ કે મેલવા આવ્યા એટલે મેલવા આવ્યા આપણે કેસણી. જઈ રહ્યા આપણે પાટણ રિટર્ન. ગંગેટ પહોંચ્યા. તો મિત્રો આ છે કાળકામાનું મંદિર. એને કાળકા વીડ કહેવામાં આવે. કાળકામાનું મંદિર. જય કાળકામાં. મિત્રો રાતના વાગ્યા છે લગભગ 12 વાગવા આવે. બટાકા છે ચલો પડ્યા હતા તે કીધું ખાઈ જઈએ. તાણ ઘેર આવ્યા તે બટાકા મળી જાય. હમણાં ડીસાથી ખાસા બધો બટાકા લાવે. જોઈને આ ટકો પડ્યો આખો બટાકાનો. સેચો તો ખાઈ લઈએ પછી મળીએ. જી 8 અમારા વડાવાળથી માછી આવ્યા છે. હા
રોકી આવ જવરાય તાપનું ગરમી ચેવી પડે બાઇકનો વીમો લઈ લેવો જોઈ લો અમે બાઇકનો વીમો લઈ લીધો છે અમારામાં છે દવાખાને આવ્યા હતા પાટણ ગવાલા દાખલ કરેલા છે રોટલા બોટલા ખાધા મળીએ પછી શૂટિંગ ચાલુ થયું લાગે એસબીનું તો મિત્રો આજ તો પાર્લરમાં થોડીક અદલા બદલી કરવાની છે ફ્રીજ કાઢી અને બાજુની દુકાનમાં લઈ જવાના છે કેમ કે એક તો ફ્રીજ કાઢીને લઈ ગયા આમાં નાગજીજી ને એલા નાગજીજી ને તો રમજીજી જો શું લઈ જવાનું કહાડો ચિયું એક તો લઈ ગયા ચલો તાની દિલીપભાઈ આ બાજુ આવી જાય જો આજ પાર્લરમાં માણસો મથવા વાળા વધારે છે પાર્લર અમારું ખાસું મોટું હોય પણ આગળ પાર્ટેશન મારેલું હોય એટલે નેનું લાગે હવે જગ્યા થઈ ગઈ હવે આર્યું પાર્લર ચો આર્યું આખું ફ્રીજ ઉપાડી લઈએ 4-5 જણા હા પછી મળીએ બાજુની દુકાનમાં કેટલા માણસો એક ફ્રીજ ઉપાડી લ્યા દિલ્હી એકલો ગફે કરીને જતો રોટ લે વાયરો મને ગફે કરી તમારે કાલ 4 જણા ગફે કરી લઈ જાવ ગફે તો તમે કરી નાખો ખરેખરનો ખેલ હોય છે ફસાઈ જા નાગી કાકા હવે કો ઓજુ ખો રોમની કે નાગી આગળ ગોટો ફસાઈ ગયો આગળ ગોટો ફસાઈ ગયો નાગી આ બધી તમામ કર દો અસુયા તો બહાર નાખ જા યસ વિડિયો મજા બોલ લાગે રે સીધા આગળ નાખ દો ઓમ દબો વાડી દો અચ્છો અચ્છો આ ટીકી ગોળો મસાલો ખાય જાય પણ એલા બાપ બધો મારા પર આલ્યો રોકજ્યા કા ધર આવે યાર અલે ઓય હું એકલો બોલ ભણા પાનો વિડિયો ઉતારવાનો આપણે ખાલી ફોન પકડવાનો મજામાં બે મિલ જાઓ ભાઈ એક મિનિટ નો કટાઈ आम्ही बतावता नाही वस्तू आली अंदर कोणा चालू प्रायव्हेट वस्तू मी એમાં ગભે કરેલા તો અમે બધા તને ભેગા થઈને કામ ગભે કરીને લઈ જાઓ શરીરની ઉપડે ના ભાઈ આ ભાઈ પથરેના ખાવા પાછો ચીલો લોક ગુણા ઇમનામ લાગે કોમ આય કરવું પડે જો પાર્લરમાં નોકરી કરીએ ના કરીએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવાનું હા પૂછું લેતા પૂછું નાખીએ આપણું પાલન બધું કરવાનું રિયાલિટી વાળી એસપી નો લેખી લાવો આ વિડિયો બને ને એટલે વાળા બાકી ભૂખડે ના આવે કોને વાળી પૂછી લે આ બધા મોણસો પછી શૂટિંગ ચાલુ થઈ યાર વિડિયો તો બનાવવાનો જણાવો તો પડે ને કોમ કરીએ તો નવાઈ નહીં કરતો તું બધાય કરે આટલા મિત કયો વાળા બધે બધા બાપડે વાળા ચિકન વાળી બધે વાળી એ વાસણની પકડી લે તમારથી ને મોટો વગરો પકડ્યો પકડો પૂછ આ પોઈન્ટ મળી ગયો તો અનિલ સિંહ શું થયું એને હંગા ચકડો જો આમ તાતો માર જેવો હોસ્પિટલમાં કાયદે છે બોલ થંબનેલ લઈ થંબનેલ આવો આ બાજુ હરીફા બોર્ડના નાગજીજી પોતું મારી છે આ ભાઈબંધ આપણો રોજ અમેરિકા આવે તો આ બાજુ જો ફ્રીજ સાફ કરી રાજવીર ને રોમજી એક નંબર તો આ બાજુ બીજું ફ્રીજ આ બાજુ ત્રીજું ફ્રીજ જોઈ લો સાફ થઈ રહ્યું છે અને આટલા આપણે કરવાની આઈસ્ક્રીમની દુકાન એના માટે આ બધું થઈ રહ્યું અલગ થાય ઠંડા પીણા સ્પેશિયલ ઠંડા પીણા માટેની દુકાન હરીભાનું બોર્ડ પણ સાફ થઈ રહ્યું હોય જોઈ લો રાજવીર સાફ કરે તો બરાબર સાફ તો નાત કહેવાય તો ભમરાનો શિકાર એક મામૂલી કોરવાળીઓ કરે જુઓ
જોઈ લો ભમરો ભાઈ ફસાઈ ગયા દાળમાં વાના સોળ એ નહીં ભમરા નો સોડાવાના જવરા એને આ આપણને ભમરો ખાઈ જાય જોઈ લો કરોળિયાની જાળમાં ભમરો ફસાઈ ગયો જબરજસ્ત બધા ઓલ્યા પોલ્યા ઉપર શિકાર કરી કઈ નિર્ભય હોય ભમરો કરડે તો મોટો હોજો આવી જાય એની જગ્યાએ તો કરોળિયાની જાળમાં ફસાઈ ગયા ભમરો આપણને જો આ બાજુ બધા દુકાન સાફ કરી દીધી કમ્પ્લીટ બીજી દુકાન હજાઈ દીધી ને આ બાજુ પનીર ચીલ્લી બધાને ખવડાવી છેલ્લે પછી બધા ખાઈએ રહ્યા પનીર ચીલ્લી ખાઈ અને બધા ઉપડ્યા જુઓ પાછા એ શું કરો લ્યા એ પનીર ચીલ્લી ખવડાવી તોય મારા ઓળશે ઠંડુ કરી લ્યા તો મિત્રો પાર્લર કમ્પ્લીટ બધું સાફ સફાઈ કરી ઘેર આવી ગયા જો કમ્પ્લીટ 12 વાગ્યા છે અને સવારે વળી પાછું બોર્ડનું પેપર હ એટલે આ બ્લોગ હવે આપણે એટલે પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર